સુરતના રોડ રસ્તાઓ સતત બેસી રહ્યા છે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા. સુરત શહેરની વાત હોય, સુરત જિલ્લાની વાત હોય, તમામ જગ્યાઓ પર રોડ રસ્તાઓ બેસી રહ્યા છે ને કારણે કેટલી જગ્યા હાદસાઓ થઈ રહ્યા છે. અત્યારે ગુજરાત તકની ટીમ જે છે સુરતથી કડોદરા જતા રોડ પર છે અને તસવીરોના માધ્યમથી આપનું બતાવી રહ્યો છે. અત્યારે આપ જોઈ શકો છો આ રોડ રસ્તા પર જે છે ખાડા પડી ગયા છે. અત્યારે આપ જોઈ શકો છો આ અહીંથી રોડ બેસી ગયો છે. આ મટીરિયલ જે છે આપ જોઈ શકો છો રોડ થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યું હતું અને આ જે કન્ટેનર છે આપ જોઈ શકો છો, ટ્રેલર કહી શકાય એને, એ ટ્રેલર આખો રોડ અહીં બેસી ગયો છે અને રોડને બેસવાની શરૂઆત જે છે આખું આ પટ્ટો જોશો ને એક જગ્યા નથી બેસવો, આખું રોડ અહીંયા બેસી ગયો છે. એટલા માટે આ રોડ બનાવવા ઉપર બી સવાલ ઊભા થઈ રહ્યા છે અને રોડ બનાવવા માટેનો જે મટીરિયલ ઇસ્તેમાલ થયો છે એના પર બી સવાલ ઊભા થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ રોડ બનાવ્યું એવું લાગી રહ્યું છે. નવું જ રોડ છે અને નવું રોડ આ વરસાદની મોસમ શરૂ થાય છે પહેલાં જ બેસી જાય છે, એટલા માટે સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ટ્રેલરમાં લાકડાઓ ભરેલા છે. અત્યારે આપ જોઈ શકો છો, અંદરના દ્રશ્યો આપ જોઈ શકો છો. તો આખો જે વ્હીલ છે, જે ટાયર છે, એ ટાયર ભારી ભરકમ ટાયર હોય, એક સાઈડના આખા ઊભા થઈ ગયા છે ને એક સાઈડના જે ટાયરો છે એ રોડમાં બેસી ગયા છે. તસવીરો આપ જોઈ શકો છો. સુરતથી કડોદરા જતા રોડની તસવીરો છે, સર્વિસ રોડની તસવીરો છે અને જે સ્થાનિક લોકો છે તેઓ આપણી સાથે એની સાથે આપણે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું તેઓ શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને, ક્યારે ઘટના બની હતી અને શું થયું હતું. શું નામ છે તમારું? મારું નામ અબ્બાસ અલી કાપડિયા છે. આ ઘટના ક્યારે બની? રોડ કઈ રીતે બેસી ગયો અને ક્યારે બન્યો હતો? આ ઘટના સવારે 5:30 થી 6 વચ્ચે બની છે અને આ જે રોડ છે હમણાં 15 થી 20 દિવસ પહેલાં જ બનાવવામાં આવ્યો છે. અને તંત્ર જે સુરત શહેરને જે કહે છે કે સ્માર્ટ સિટી છે એ ખોટા દાવા જે સાબિત થયા છે. ખોટા એ લોકો બગડા ફૂંકી રહ્યા છે. અમે ન્યૂ સેફ ટિમ્બર કરીને અમારી આ જે દુકાન છે એ દુકાનના આગળ રસ્તો છે અને લાકડાનું અમારો ધંધો છે. લાકડાનું ટ્રેલર જે આવેલું હતું એ સવારે પહેલા જ વરસાદમાં સામાન્ય વરસાદમાં આખો રોડ ધસી પડ્યો છે અને અમારે માલનું પણ બહુ મોટું નુકસાન થયું છે અને ટ્રેલર આખું બેસી ગયું છે. તો આમાં કોઈને જાનહાની થઈ છે કે બચી ગયા છે? ના, જાનહાની તો કોઈ નથી થઈ, પણ અમારા જે માલનું નુકસાન છે એ કોણ ભરપાઈ કરશે? સરકાર ભરપાઈ કરશે કે એસએમસી ભરપાઈ કરશે? તો આ રોડ કોને અંડરમાં આવે છે? સ્ટેટ હાઈવે છે કે સિટીની અંદર આવે છે? અમે લોકો ગ્રામ પંચાયત અંત્રોલી અમને લાગે છે અમારો ઇલાકો. અમે લોકો ત્યાં મળવા ગયા તલાટીને, તો એમને એમ કહ્યું કે અમારા અંડરમાં નથી આવતું, તો આ સ્ટેટ હાઈવે ઓથોરિટીને તમે સંપર્ક કરો. અને જે સ્માર્ટ સિટીના લોકો જે બગડા ફૂંકી રહ્યા છે તો તંત્રની બિલકુલ પહેલાં જ વરસાદમાં જે એમની પોલ ખુલ્લી પડી ગઈ છે કે આ આવું તમારું સ્માર્ટ સિટી, અને અમારા ટોટલ ધંધા પાણી વગરના અમે વેપારીઓ થઈ ગયા છે અને અમારો ધંધો પાણી ટોટલ ચોપટ થઈ ગયો છે. તો એની જવાબદારી કોણ લેશે? આ ટ્રેલર તમારો જ છે? આ ટ્રેલર અમારું જ છે અને આ લાકડા બી અમારા જ છે. તો બિલકુલ બીજા લોકો છે એની સાથે વાત કરી. શું નામ છે આપનું? હા, મારું નામ સૈફી જીનવાલા છે. આ રોડ ક્યારે બન્યો અને કેમ બેસી ગયો, શું લાગે છે? બસ રોડ હમણાં મહિનો જેવું થયું હશે ત્યારે જ બન્યો અને આજે સવારે 6 વાગ્યા પહેલી ગાડી આવી એ બેઠી ગયું. અને તંત્ર આજે આપણે જે શહેરમાં કહેવામાં આવે છે, આપણા સરકાર ટેક્સ તો આપણે બધા અમે ભરીએ છીએ, પાણીના, રોડના, A to Z ટેક્સ ભરીએ છીએ. અમે આ ધંધો કરીએ છીએ, બધો GST દુનિયાભરનું પેપરમાં વાંચે છે આંકડા, મોટા ટેક્સના આંકડા. તો ભાઈ તંત્રનું આ કામ કેવું? આજે સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, જે ટેક્સટાઇલ ડાયમંડથી મોટું હબ કહેવામાં આવે છે સુરત. હરેક જગ્યા પર મેં બીજા બી ન્યૂઝોમાં ને બધે મેં સાંભળું છું, બધા ન્યૂઝોમાં ને કે રસ્તાઓ આજે અહીંયા ધસી ગયા. આજે આપણે ઘરેથી આવતા પણ ડર લાગવા લાગ્યો છે અમને તો, કે કઈ રસ્તામાં આવે ને કંઈક ધસી ગયું. તો આ અમારા નજર સમક્ષ દેખાય છે કે આખો રસ્તો ધસી ગયો છે, જે મહિના પહેલાં બન્યો છે. એ લોકો કઈ પ્રકારના કામ કરે છે, શું એ લોકો કરી રહ્યા છે, કંઈ સમજ નથી પડતી. હવે આજે અમારે તો માલનું, જાનનું નુકસાન. આ તો નસીબ છે કે માણસ કોઈ સવારના વહેલી ઘટના થઈ તો બચી ગયા. ચાલુ દિવસ હોત તો અવર જવરમાં આજે કંઈ નુકસાન થતું તો એની ભરપાઈ કોણ કરતું ને શું એને જવાબ આપતા? અને અમે ધંધા વગરના થઈ ગયા છે. આજે અમારા માલનું કેટલું નુકસાન થઈ ગયું છે, તો આની જવાબદારી કોની રહેશે? તો બિલકુલ બીજા લોકો છે એની સાથે વાત કરીશું. આ રોડ કેટલા દિવસ પહેલાં બન્યો છે અને શું નાખવામાં આવ્યું છે? આ રોડ બન્યો છે 20-25 દિવસ છે બન્યો ને રોડવાળા ખાલી ઉપરથી માટી નાખીને ઝીણી કપચી નાખીને રોડ બનાવીને નાખી ગયા મટીરિયલ. અને બીજી પણ વસ્તુ કેવી છે કે જે તંત્રએ રોડની જે પૂરણ કામગીરી કરી છે તે તદ્દન બોગસ છે. એ લોકોની કામગીરી તદ્દન બોગસ કામગીરી સાબિત થઈ છે. એક સામાન્ય વરસાદમાં જો રોડની આવી હાલત થતી હોય
તો પછી અમે આગળ અમે આ દુકાન લઈને જે બેઠ્યા છે અમે વેપારીઓ એ ધંધો પાણી કઈ રીતે કરશું? આજે અમે ધંધા પાણી વગરના થઈ ગયા છે, ના અમારો માલ લોડ થાય છે ના અનલોડ કરી શકીએ છીએ અમે અમારો માલ. તો આ જવાબદારી કોની? સરકારની જવાબદારી રહેશે કે કોઈ બીજાની, કોઈ વ્યક્તિગત જવાબદારી રહેશે? એ અમને જાણવું છે. અમને ના જે તલાટીની ઓફિસ છે એમાંથી બી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. એ તો એમ કહે છે કે સ્ટેટ હાઈવે ઓથોરિટીમાં આવે, તમે ત્યાં જાણ કરો. તો બિલકુલ આ ટ્રેલરના માલિક છે અને એમનો જ આ મટીરિયલ હતું જે આજે અહીં સવારથી એક્સિડન્ટ થયું છે. અને એક્સિડન્ટ મીન્સ કે આ રોડ રસ્તો બેસી ગયો હતો અને રોડ રસ્તા બેસવાના કારણે આ હાદસો બન્યો છે. જે મટીરિયલ છે એ પડી ગયો છે અને લોકો જે કહી રહ્યા છે સ્થાનિક મહિના પહેલાં જ આ રોડ બન્યો હતો અને મહિના પહેલાં જ રોડ બન્યા બાદ આ હજુ તો મોન્સૂનની શરૂઆત થાય છે એ પહેલાં જ બેસી ગયો. આ તો હજુ તો આખો મોન્સૂન બાકી છે. એટલા માટે જ જે કોન્ટ્રાક્ટર છે રોડ બનાવવાવાળા એના ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમાં જે મટીરિયલનો યુઝ કરવામાં આવ્યો છે એના પર સવાલ થઈ રહ્યા છે. અને જે રોડ બનાવવામાં આવ્યો છે એની અંદર કોઈ લાઈન નાખવામાં આવી છે, પાણીની લાઈન નાખવામાં આવી છે અને એનો એટલા માટે આ રોડ નવેસરથી બનાવવામાં આવ્યું હતું. જો કે આ જે રોડ છે સુરતથી કડોદરા જતો રોડ છે, સ્ટેટ હાઈવે પર કહેવાય છે. તો હવે આ રોડ બેસી ગયો છે, હજુ તો આખો મોન્સૂન બાકી છે ને એટલા માટે જે સ્થાનિક લોકો છે તે સવાલ કરી રહ્યા છે કે આવું તો કયા પ્રકારનો રોડ બનાવ્યું હતું જે હજુ વરસાદ શરૂ થાય છે એ પહેલાં જ બેસી જાય છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.